તો ગાઈસ આપણે આવી ગયા છે એચપી પેટ્રોલ પંપ. તો ચલો મિત્રો ગાડીમાં ડીઝલ ભરાવી પછી નીકળીએ પ્રોગ્રામમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આખે, અને મિત્રો આપણે ઊભા રહ્યા છીએ શેરડીનો રસ પીવા માટે. અને મિત્રો આપણી જોડે છે આજે અશોકભાઈ, જોઈ શકો છો. તો ચલો મિત્રો રસ પી પછી નીકળીએ પ્રોગ્રામમાં. તો ગાઈસ આ જગ્યાએ આપણો પ્રોગ્રામ છે સેબરિયા. જય બાબારી મિત્રો. તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો મિત્રો આજનો આપણો પ્રોગ્રામ છે સેબલિયા, દિવસનો વરઘોડો છે. અને મિત્રો આપણે પ્રોગ્રામ માટે તૈયાર થઈ ગયા છે. તો ચલો મિત્રો ટૂંક જ સમયમાં નીકળીએ પ્રોગ્રામમાં. જોડાઈ રહેજો બ્લોગના એન્ડ સુધી. તો ફાઇનલી મિત્ર છે, તો ચલો મિત્રો નીકળીએ પ્રોગ્રામમાં. તો ગાઈસ આપણે આવી ગયા છે એચપી પેટ્રોલ પંપ. તો ચલો મિત્રો ગાડીમાં ડીઝલ ભરાવી પછી નીકળીએ પ્રોગ્રામમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આખે, અને મિત્રો આપણે ઊભા રહ્યા છીએ શેરડીનો રસ પીવા માટે. અને મિત્રો આપણી જોડે છે આજે અશોકભાઈ, જોઈ શકો છો. તો ચલો મિત્રો રસ પી પછી નીકળીએ પ્રોગ્રામમાં. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જે આજનો પ્રોગ્રામ છે. તો ગાઈસ આ જગ્યાએ આપણો પ્રોગ્રામ છે સેબરિયા. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા 5 વાગે, અને મિત્રો હજી સુધી વરઘોડું ચાલુ નથી કર્યું, અને ટાઈમ થયો છે 7 વાગે આવ્યા છે, એટલે કે નાઇટ થઈ ગઈ છે. તો હવે પ્રોગ્રામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો મિત્રો પ્રોગ્રામ ચાલુ કરીએ. જોડાઈ રહેજો બ્લોગના એન્ડ સુધી.
તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતી ગયો છે અને ગાડી પણ બંધ કરી દીધી છે, જોઈ શકો છો. અને મિત્રો ટાઈમ થયો છે 10:42 એટલે કે 11 વાગવા આવ્યા છે. તો ચલો મિત્રો હવે આપણે નીકળીએ જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવી આપણે આવી ગયા છીએ ઘરે. તો ચલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય બબરી.